નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ મોશન ઇન અ પ્લેન ચાલી રહ્યું છે, તેના સ્વાધ્યાયના દાખલા નંબર 25 તરફ આવી ગયા છીએ. કોઈ વિમાન પૃથ્વીની 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. કેટલું આપ્યું છે દોસ્તો? 3400 મીટરની ઊંચાઈએ. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30નો ખૂણો બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી? હવે દોસ્તો આપણે વિમાનની ઝડપ કેટલી હોય એ શોધવું છે. તો દોસ્તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે જમીન ઉપર ઓ બિંદુ છે, એ અવલોકન બિંદુ છે. વિમાન એ થી બી એટલે કે વિમાનની સ્થિતિ છે અને જે ખૂણો બનાવે છે તમારી જોઈ શકો છો એ ઓ બી બરાબર 30. એટલે આખો ખૂણો 30નો બનાવે છે તો અડધો ખૂણો કેટલો થશે? 15નો થશે. હવે દોસ્તો ઓ થી સી ઊંચાઈ કેટલી છે? તો 3400 મીટર. હવે એ ઓ સી અડધું માપ લખું તો 15 થાય, તો એ જ રીતે બી ઓ સી પણ અડધું માપ 15 થાય. એ થી બી સુધીનું અંતર કાપતા વિમાનને કેટલો સમય લાગ્યો છે? તો આપેલું છે 10 સેકન્ડ, 10 સેકન્ડ આપેલી છે. તો આપણે ત્રિકોણ એડીસી લઈએ. ત્રિકોણ તમે જોઈ શકો છો એડીસી, પણ અહીંયા એડીસી નથી. સોરી દોસ્તો, ત્રિકોણ એડીસી નહીં, આપણે ત્રિકોણ અહીંથી જે લઈએ છીએ આખે આખો ત્રિકોણ એમાં એડીસી લખ્યું છે, પણ એડીસી નથી, એઓસી છે દોસ્તો. ખાસ યાદ રાખ્યું, એડીસી નથી, ત્રિકોણ એઓસી. એની અંદર tan 15 ખૂણો બનાવો તો tan 15 બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. હવે tan 15 એની સામેની બાજુ કઈ? તો સામેની બાજુ એસી, પાસેની બાજુ ઓસી. તો tan 15 બરાબર એસી ભાગ્યા ઓસી. એસીને કરતા બનાવો તો એસી બરાબર શું થાય? તો ઓસી ઇન્ટુ tan 15. ઓસી બરાબર કેટલા? તો 3400 જે આપેલા છે. અને tan 15 તો નેચરલ ટેન્જેન્ટમાં જવાનું અને એમાં ડિગ્રી લખેલી છે, એમાં પહેલી જ 15 નંબરની જ જોવાની. 15 નંબરની પહેલી કોલમ રો જોઈ લો એટલે અંદર લખેલું છે 0.2679. બંનેનો ગુણાકાર કરો દોસ્તો તો જવાબ મળશે 910.86. હવે દોસ્તો સી છે એ એબીનું મધ્ય બિંદુ છે, તો જેટલું માપ એસીનું હોય એટલું જ માપ બીસીનું થાય. તો આપણે એમ લખી શકીએ ને દોસ્તો કે એબી બરાબર એસી વત્તા સીબી. ભાઈ તો એસી સીબી સરખા છે, તો સીબીની જગ્યાએ એસી લખું તો એસી વત્તા એસી એટલે 2AC. તો 2 એસીની જગ્યાએ 910.86 જે માપ મેળવ્યું એ. બંનેનો ગુણાકાર કરું તો મને જવાબ મળશે 1821.72. ચલો ક્લિયર. હવે આપણે ઝડપ શોધવાની છે. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એ બી જેટલું એટલે 1821.72 અને સમયની જગ્યાએ 10. 10 વડે ભાગી દો તો 182.2 મીટર પ્રતિ સેકન્ડ જવાબ મળશે. બહુ સહેલો દાખલો છે દોસ્તો, અને પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ચલો ક્લિયર દોસ્તો. ત્યારબાદ આગળ 26મા નંબરનું એક્ઝામ્પલ વાત કરીએ. થિયરિકલ છે દોસ્તો. 26મા નંબરનું એક્ઝામ્પલ છે થિયરિકલ છે કે કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું અવકાશમાં તેને કોઈ સ્થાન હોય છે? શું સમય સાથે તે બદલાઈ શકે? શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદિશો એ તથા બી સમાન ભૌતિક અસર દર્શાવશે? તમારા જવાબમાં સમર્થનમાં ઉદાહરણ આપો. હવે દોસ્તો સદિશનું મૂલ્ય અને દિશામાં તમે ફેરફાર કર્યા સિવાય દરેક સદિશને અવકાશમાં ચોક્કસ સ્થાન તો હોય જ છે, ફેરફાર કર્યા સિવાય. એનું કારણ શું? તો સદિશો મુક્ત સદિશો છે, માટે એને તમે ગમે ત્યાં દર્શાવી શકો, પણ એનું મૂલ્ય અને દિશા એમાં તમે ફેરફાર કરી શકો નહીં. આપણને ખબર છે કે એ સદિશ ને બી સદિશ અલગ અલગ હતા. જ્યાં ત્રિકોણની રીત વાપરતા બંને ભેગા ભલે બીજી જગ્યાએ દોરતા, પણ એ સદિશની દિશા અને મૂલ્ય નહોતા બદલતા. ખબર છે ને દોસ્તો? તો અહીંયા એ જ છે કે પણ એનું મૂલ્ય અને દિશામાં ફેરફાર ના કરી શકાય. બીજા નંબર લખ્યું છે શું સમય સાથે તે બદલાઈ શકે? તો હા, સદિશો સ્થાન સમય સાથે બદલાઈ શકે, કારણ કે સ્થાન, સ્થાનાંતર, વેગ અને પ્રવેગ એ બધું સમય સાથે બદલાય છે.
ત્રીજા નંબર જે પ્રશ્ન આપ્યો છે કે શું અવકાશમાં જુદા જુદા સ્થાનો પાસે બે સમાન સદીશો એ તથા બી ભૌતિક અસર દર્શાવશે? તો અવકાશની અંદર દોસ્તો જુદા જુદા સ્થાને રહેલા બે સદીશો હોય એની ભૌતિક અસર બંનેની એક જ હોય એવું તો જરૂરી હોતું જ નથી. એનું ઉદાહરણ આપ્યું છે કે એક બોલ છે એને સમાન બળથી પૃથ્વી પરથી ચંદ્ર પર ફેંકવા ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે તો તેના ઉપર બોલે મેળવેલી મહત્તમ ઊંચાઈ કેવી હોય છે? તો જુદી જુદી હોય છે. બોલે મેળવેલી મહત્તમ ઊંચાઈ કેવી હોય છે? જુદી જુદી હોય છે. આ વસ્તુ આપણે દોસ્તો ઉદાહરણ દ્વારા સમજાય છે. તો આ હતો આપણો દાખલા નંબર 26મો. ત્યારબાદ વાત કરીએ દોસ્તો સ્વાધ્યાયનો દાખલા નંબર 27. એ પણ થિયરિકલ છે. કોઈ સદિશને માન તથા દિશા બંને હોય છે. શું તેનો અર્થ એ થાય કે કોઈ રાશિ જેને માન અને દિશા બંને હોય તે સદિશ જ હશે? કોઈ વસ્તુનું પરિભ્રમણ ભ્રમણાક્ષની દિશા તથા કોણીય સ્થાન વડે દર્શાવી શકાય? શું તેનો અર્થ એ થાય કે કોઈ પણ પરિભ્રમણ એક જ સદિશ છે? તો દોસ્તો કોઈ સદિશને ભૌતિક રાશિનું મૂલ્ય અને દિશા બંને હોય એવું જરૂરી હોતું નથી. કારણ કે સદિશ રાશિ માટે મૂલ્ય અને દિશા ઉપરાંત સદિશોના સરવાળો જે થાય છે એના નિયમનું પાલન થવું પણ ખૂબ જ જરૂરી હોય છે. કોઈ પણ તમે પદાર્થ લઈ લો દોસ્તો, એ નિશ્ચિત અક્ષ એની જે નિશ્ચિત અક્ષ હોય એને અનુલક્ષીને જો એ પરિભ્રમણ કરતો હોય તેનું મૂલ્ય અને દિશા હોય છતાં પણ એ સદિશ ના કહેવાય. કારણ કે પરિભ્રમણનો જ્યારે સરવાળો કરતો હોય તો એ ક્રમના નિયમને અનુસરી શકે નહીં. જે સદિશોના સરવાળા માટે જરૂરી છે તેમ છતાં પણ નિશ્ચિતપણે નાના નાના પરિભ્રમણો કે જે કમ્યુટેટિવ એટલે કે ક્રમના નિયમને અનુસરે છે તેથી નાના પરિભ્રમણને સદિશ કહી શકાય છે. એટલે નાના પરિભ્રમણ સદિશ કહી શકો પણ જે પરિભ્રમણ કર્યો ટોટલ એને સદિશ કહી શકાય નહીં. લખ્યું છે ના વ્યાપક રીતે. અહીંયા નીચે પ્રશ્ન આપ્યો છે ને કે શું તેનો અર્થ એ થાય કે કોઈ પરિભ્રમણ એક સદિશ છે? તો ના, વ્યાપક રીતે પરિભ્રમણોને સદિશ સાથે તમે સાંકળી શકો નહીં. દોસ્તો આ થિયરિકલ ક્વેશ્ચન હતા 26મો અને 27મો. ત્યારબાદ 28મો ક્વેશ્ચન આવે. એ પણ થિયરિકલ જ છે કે કોઈ વર્તુળાકાર લૂપમાં વાળેલ તારની લંબાઈ બીમાં આપ્યો કોઈ સમતલ ક્ષેત્રફળ અને સીમાં આપ્યો કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય? સમજાવો. તો પહેલાં તો વર્તુળાકાર લૂપમાં વાળેલી તારની લંબાઈ તેમાં ના. કેમ? કે તારમાંથી જે વાળેલ લૂપ છે એને તમે સદિશ તરીકે ન લઈ શકો કારણ કે તેની સમાન દિશા તો હોતી નથી. બીમાં લખ્યું કોઈ સમતલ ક્ષેત્રફળ. તો હા, કારણ કે સમતલ ક્ષેત્રફળ એને તમે સદિશ ગણી શકો. એનું કારણ શું? તો ક્ષેત્રફળ એ બરાબર L ગુણ્યા બી, જ્યાં L લંબાઈ છે અને બી પહોળાઈ સદિશ છે. અને સમતલ ક્ષેત્રફળની દિશા સમતલને કેવી હોય છે? તો લંબરૂપે હોય છે. જ્યારે કોઈ ગોળા સાથે સદિશને સાંકળી શકાય તો ગોળાને તટસ્થ સદિશ કહેવાય. એનું કારણ શું? તો ગોળાનું ક્ષેત્રફળ કોઈ ચોક્કસ દિશામાં તો હોતું જ નહીં પણ ગોળાનું કદ સાથે સદિશને આપણે સાંકળી શકીએ નહીં. ક્લિયર દોસ્તો? તો આ પ્રશ્ન હતો આપણો 28 નંબરનો, જે 26, 27 ને 28 દોસ્તો થિયરિકલ છે. ઘણા વિદ્યાર્થીઓ છોડી દે છે પરંતુ દોસ્તો આપણે JEE અને નીટની એક્ઝામ માટે ખાસ ઉપયોગી છે માટે આપણે જોડે જોડે આવા પ્રશ્નો પણ છોડવાના નથી, તૈયાર કરી જ નાખવાના છે. ત્યારબાદ વાત કરીએ દોસ્તો આપણે 29મા નંબરનો પ્રશ્ન. બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર અથડાય છે. પ્રક્ષેપ કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલ લક્ષ્ય પર ગોળી મારી શકીએ. ગણતરી કરીને જવાબ જણાવો. હવાનો અવરોધ અવગણો. ચલો પહેલાં તો આપણે અવધિ R = સૂત્ર આવતું V02 sin 2θ upon g. એમાં V02 upon g ને કરતા બનાવું sin 2θ ક્યાં આવી જાય? ભાગાકારમાં. તો R upon sin 2θ. આની જગ્યાએ તમને આપેલા છે 3 કિલોમીટર દૂર એટલે 3000 ભાગ્યા sin 30 ડિગ્રીનો ખૂણો છે તો sin 2θ ની જગ્યાએ 30 તો 30 દુ 60 તો sin 60 થઈ જશે. ઉપર 3000 એમને sin 60 ની વેલ્યુ √3/2. ચલો √3/2 છે 2 ભાગાકારના ભાગા ગુણાકારમાં 3000 ગુણ્યા 2 એટલે 6000 ભાગ્યા √3. હવે મહત્તમ અવધિ મેળવી છે તો R maximum = આપણે V02 upon g એટલે કે 6000 ભાગ્યા √3
એની વેલ્યુ સાથે કન્વર્ટ કરીએ તો 6000 એમના એમ √3 ની જગ્યાએ 1.732, તો જવાબ મળે છે 3464.2 મીટર, એટલે કે 3.464 કિલોમીટર. હવે દોસ્તો આનાથી દૂર 5 કિલોમીટર દૂર મારવું શક્ય બને તો અહીંયા જવાબ તો 3.464 કિલોમીટર આવે છે અને અહીંયા 5 કિલોમીટર કહે છે, તો એ મારવાનું શક્ય બનશે નહીં. ક્લિયર દોસ્તો? પરીક્ષા માટે આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય દોસ્તો. આ એક્ઝામ્પલ પરીક્ષા માટે આઈએમપી કહી શકાય, ખાસ યાદ રાખજો, કારણ કે આવા એક્ઝામ્પલ બહુ પૂછાતા હોય છે. ક્લિયર દોસ્તો? ત્યારબાદ 30મા નંબરની આપણે વાત કરીએ કે એક ફાઇટર જેટ પ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ક્ષમસીધી દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળિયાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલ ગોળો ફાઇટર પ્લેનને અથડાય? ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે, અને જીની વેલ્યુ આપી 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે દોસ્તો જે તમને 720 કિલોમીટર પ્રતિ કલાક આપેલો છે ફાઇટર પ્લેન, તો વીપી બરાબર 720 કિલોમીટર પ્રતિ કલાક. 720 કિલોમીટરના મીટરમાં ફેરવું એટલે 1000 ભાગ્યા કલાકને સેકન્ડમાં ફેરવું એટલે 3600. એ તમને ખબર છે ઓલરેડી. તો તમે છેદ ઉડાડશો, ગુણાકાર ભાગા કરો એટલે 200 મીટર પ્રતિ સેકન્ડ આવશે. હવે દોસ્તો આગળ જુઓ કે ગોળાની પ્રારંભિક ઝડપ જે યુએસ તમને આપેલી છે 600 મીટર પ્રતિ સેકન્ડ. પહેલા નંબર જોઈએ કે ધારો કે ઓ બિંદુ આગળ શિરોલંબ સાથે થીટા કોણે પ્રક્ષેપ કરેલી ગોળી છે એ ટી સમયે બી બિંદુ પર પહોંચી જાય છે. બરાબર? તો ટી સમયમાં ગોળીએ કાપેલું ક્ષમસ્થિતિજ અંતર એ કેટલું થાય? તો ટી સમયમાં વિમાને કાપેલું ક્ષમસ્થિતિજ અંતર જેટલું થાય. તો આપણું સૂત્ર આવતું UXT ઇઝ ઇક્વલ ટુ VPT. પણ UX એક્સની જગ્યાએ UXT છે, પણ એક્સની જગ્યાએ અહીંયા ઉપર ખૂણો થીટા બનાવે છે, તો અહીંયા બનશે U સાઇન થીટા. તો US સાઇન થીટા ટી એમના બરાબર VPT. સાઇન થીટાને કરતા બનાવો તો US ક્યાં આવી જાય? ભાગાકારમાં બંને બાજુથી ટી ઉડી જાય. તો VP ભાગ્યા US, VPની જગ્યાએ 200, USની જગ્યાએ 600. 200 ભાગ્યા 600 એટલે 1 ભાગ્યા 3, અને 1 ભાગ્યા 3 કરો એટલે 0.3333. હવે નેચરલ સાઇનમાં જો જેમ નેચરલ ટેન્જન્ટમાં જોતા હતા એ જ રીતે નેચરલ સાઇનમાં જાઓ અને નેચરલ સાઇનમાં જઈને સાઇન થીટામાં 0.3333 શોધો તો તમને જવાબ મળશે થીટા બરાબર 19.5 ડિગ્રી શિરોલંબ સાથે ખૂણો મળે. હવે દોસ્તો ટી સમય જો પ્લેનની ઊંચાઈ અને ઘોડીએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ સમાન હોય તો જ એ વિમાન સાથે અથડાય. અને ટી સમયમાં ઘોડીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કઈ તો H ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આવતું V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2G. તો H ઇઝ ઇક્વલ ટુ U સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ ખૂણો 90 માઇનસ થીટા અપોન 2G. ચલો દોસ્તો હવે 90 માઇનસ આવે વિધેય બદલાઈ જાય તો કોસ થઈ જાય, તો U સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા અપોન 2G. પણ સાઇન થીટા બરાબર 1/3, તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/9 થશે ને. તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એના બરાબર 1/9 લખાય. તો કોસ સ્ક્વેર થીટા બરાબર શું લખાય? તો કોસ સ્ક્વેર થીટા માઇનસ છે બરાબરની આ બાજુ લાવું પ્લસ, અને 1/9 પ્લસ છે બરાબરની આ બાજુ લાવું માઇનસ. તો 1 માઇનસ 1/9 એટલે 8/9 થશે. તો અહીંયા વેલ્યુ મૂકી દો. H ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા સોરી 600 વર્ગ ગુણ્યા કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ 8/9, નીચે 2G તો 2 ગુણ્યા જીની જગ્યાએ 10. તો જવાબ મળશે 16 ગુણ્યા 10 ની 3 ઘાત. 16 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 16 કિલોમીટર. તો ટી સમય વિમાનની ઊંચાઈ 1.5 કિલોમીટર અને ઘોડીની ઊંચાઈ 16 કિલોમીટર છે. તેથી ઘોડી વિમાન સાથે અથડાશે નહીં. ઘોડી વિમાન સાથે અથડાવા માટેની શરત કઈ દોસ્તો? તો એક સમાન સમયે બંનેની ઊંચાઈ સમાન અને બંને ક્ષમસ્થિતિ દિશામાં એટલે કે ઝડપથી ક્ષમસ્થિતિ ઝડપ બંનેની કેવી હોવી જોઈએ? તો સમાન હોવી જોઈએ. ક્લિયર? આ દાખલો પણ પરીક્ષા માટે દોસ્તો આઈએમપી કહી શકાય. ત્યારબાદ 31મા નંબરનો કે એક સાયકલ સવાર 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે. જેવો તે રસ્તા પર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે કે તે બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.50 મીટર પ્રતિ સેકન્ડના એક સમાન દરથી ઓછો કરે છે. વર્તુળાકાર પથ પર સાયકલ સવારના ચોખ્ખા પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધો. ચલો V બરાબર 27 કિલોમીટર પ્રતિ કલાક, કિલોમીટરને મીટરમાં ફેરવો 1000, કલાકને સેકન્ડમાં ફેરવો 3627 ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે 7.5
મીટર પ્રતિ સેકન્ડ આવશે. હવે વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r બરાબર કેટલી? તો 80 મીટર. તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. આપણે સૂત્ર ભણી ગયા, છેલ્લી થિયરી હતી, નિયમિત પ્રવેગી ગતિ. ઓકે, નિયમિત વર્તુળમય ગતિ હતી. તો AC ઇઝ ઇક્વલ ટુ v²/r. તો બરાબર vની જગ્યાએ 7.5 વર્ગ ભાગ્યા r ની જગ્યાએ 80. તો અહીંયા જવાબ મળે છે 0.703125 એટલે કે 0.7 મીટર પ્રતિ સેકન્ડ. હવે દોસ્તો તમે જોઈ શકો છો આકૃતિમાં અહીંયા સ્પર્શીય પ્રવેગ કયો છે? તો AT. સ્પર્શીય પ્રવેગ કયો છે? AT. અને એનું મૂલ્ય આપેલું છે 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો AC તમે જોઈ શકો છો દોસ્તો, અહીં AC અને AT આકૃતિમાં પરસ્પર લંબ છે. તો પરિણામી A બરાબર શું? તો √AT² વત્તા AR² વર્ગ એટલે કે 0.5 વર્ગ વત્તા 0.7 વર્ગ. 0.5 મળશે 0.25, 0.7 મળશે 0.49, બંનેનો સરવાળો કરો 0.74 અને એનું વર્ગમૂળ 0.86 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળશે. હવે ખૂણો દોસ્તો જોઈ શકો, tan બીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ એટલે BC ભાગ્યા PB. BC ની જગ્યાએ AC ભાગ્યા AT. AC ની જગ્યાએ 0.7, AT ની જગ્યાએ 0.5, બંનેનો ગુણોત્તર લઉં તો 1.4. નેચરલ ટેન્જન્ટમાં જઈ લો દોસ્તો, અને નેચરલ ટેન્જન્ટ લઈ અને એની અંદર શોધી કાઢો 1.4. 45 પછી આવે છે દોસ્તો, તો અહીંયા મળશે 54 ડિગ્રી 28 કળા. ક્લિયર દોસ્તો? હવે દોસ્તો આપણા ચેપ્ટરનો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 32મા નંબરનો આપણા ચેપ્ટરનો દોસ્તો છેલ્લો દાખલો છે. જોઈ લઈએ. દર્શાવો કે કોઈ પ્રક્ષેપ પદાર્થ x અક્ષ તથા તેના વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમય પદમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય. થીટા ઓફ t ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ v0y માઇનસ gt/v0x. ચલો દોસ્તો, આપણે આકૃતિ ઓલરેડી દોરતા હતા, તમને ખબર છે. તો OX સમસ્થિતિ દિશા છે અને OY શિરોલંબ દિશા છે. હવે કોઈ એક પદાર્થ O બિંદુ આગળ v0 જેટલા વેગથી સમસ્થિતિ સાથે θ0 ખૂણે પ્રક્ષેપ કર્યો છે. તો આપણને ખબર v0 નો સમસ્થિતિ ઘટક v0 cos θ લખતા હતા અને v0y બરાબર v0 sin θ શિરોલંબ ઘટક લખતા હતા. હવે vy બરાબર શું? તો v0y માઇનસ gt. આ બધું આપણે લખેલું છે. તો tan θ બરાબર શું? તો vy ભાગ્યા vx. vy એટલે કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ vy બરાબર v0y માઇનસ gt લખવું અને vx ની જગ્યાએ v0x લખવું. ચાલો ક્લિયર. તથા આગળ ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ θ0 બરાબર tan ઇન્વર્સ 4hm/r વડે અપાય છે તેમ સાબિત કરો. અહીં સંજ્ઞાઓ પ્રચલિત અર્થ છે. ચાલો દોસ્તો જોજો. પ્રક્ષિપ્ત કરેલ પદાર્થની મહત્તમ ઊંચાઈ hm એને સમસ્થિતિ સાથે થીટા ખૂણો બનાવે તો h ઇઝ ઇક્વલ ટુ v0² sin² θ0 ભાગ્યા 2g સૂત્ર છે. v0 ની જગ્યાએ પ્રારંભિક વેગ તરીકે u લઉં અને h ની જગ્યાએ hm લઉં તો hm બરાબર u² sin² θ0/2g અને અવધિ r ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે v0² sin 2θ/g. પણ v0 ની જગ્યાએ u લઉં તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો u² sin 2θ/g. પણ sin 2θ ની જગ્યાએ 2 sin θ ઇન્ટુ cos θ લખું તો 2u² sin θ0 cos θ0 ભાગ્યા g. ક્લિયર દોસ્તો? હવે સમીકરણ 1 મળ્યું અને 2 મળ્યું, બંનેનો ગુણોત્તર. તો જો 1 નો અને 2 નો ગુણોત્તર લઈએ દોસ્તો તો અહીંથી u² તો પહેલાં ઉડી જશે બરાબર. sin² થીટામાંથી એક sin ઉડશે ને દોસ્તો. તો શું વધશે? જે વધે આપણે અહીંયા લખી શકીએ. ઓકે, તો hm ભાગ્યા r ઇઝ ઇક્વલ ટુ ઉપર જે વધ્યું એ જોઈ લો. u² ઉડી ગયા તો શું વધ્યું? sin θ0. નીચે શું વધ્યું? તો અહીંયા 2g છે, g છે, નીચે gg ઉડશે તો 2 નીચે આવ્યા અને 2 આવ્યા તો 2 દુ 4 cos θ0. sin ભાગ્યા cos એટલે tan θ0 ડિવાઇડેડ બાય 4. 4 ગુણાકારમાં તો 4hm/r ઇઝ ઇક્વલ ટુ tan θ0. તો θ0 બરાબર શું થશે? tan ઇન્વર્સ hm/r. ચલો ક્લિયર દોસ્તો? તો આ સાથે આપણું અહીંયા ચેપ્ટર શું થાય છે? પૂરું થાય છે. ક્લિયર? આપણે દોસ્તો ચોથા ચેપ્ટરની અંદર બધા જ દાખલા જોયા છે. એક પણ દાખલો આપણે છોડતા નથી. ક્લિયર દોસ્તો? તૈયારી જોડે જોડે કરતા રહેજો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 5મા નંબરનું ચેપ્ટર ગતિના નિયમો ચાલુ કરવાના છીએ, જે બોર્ડ દ્વારા શીખવાના છીએ, બોર્ડના મારફતે શીખવાડવાના છીએ આપણે અને બોર્ડ વર્ગ દ્વારા શીખવાના છીએ. ઓકે દોસ્તો, આપણા સ્વાધ્યાયના દાખલા હતા જે ઓલરેડી મેં તમને થિયરી અને ઉદાહરણ શીખવાડેલા છે.
એને અનુલક્ષી નહોતા, માટે આપણે પીડીએફના માધ્યમથી ભણતા હતા. જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે એટલે કે 5મા ચેપ્ટર સાથે ફરીથી બોર્ડ વર્ક દ્વારા શીખીશું. ત્યાં સુધી આવજો.